બિનોક્યુલર્સ ઓફ કેપિટલ માર્કેટ આ ટાઇટલ માટે હું મિલનભાઈને શુક્રગુજાર છું. અમે હકીકતે ટાઇટલ રાખવા માંગતા હતા બિગ બુલ. મિલનભાઈ કે કેટલી વાર બુલ કરશો, એક નવું વિચારો. સો વી કેમ અપ વિથ ધીસ. જે એક બિગ બુલનું ક્યાંક એક નેગેટિવ કોનોટેશન થઈ ગયું. બરોબર, એક સાધારણ શબ્દ બિગ બુલ હતો એને ક્યાંક નેગેટિવ કોનોટેશન મળ્યું. ત્યાં ક્યાંક માર્કેટની ઇન્ડિસિપ્લિન આવી. કદાચ હું માનું છું ત્યાં સુધી આજે જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થયા એની પાછળ ક્યાંક એ ઇન્ડિસિપ્લિન પણ ખરી સર. તમે જે વાત કરો છો એ 92 ની વાત છે અને એ વખતે 4500 વાળો ઇન્ડેક્સ હું માનું ત્યાં સુધી અડધાથી ઓછો થઈ ગયો હતો. એમાં આજે હું એવું માનું છું કે આજે નયનભાઈએ વાત કરી, મિલનભાઈએ વાત કરી, જે રિફોર્મ્સ આવ્યા છે, જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે, જે ટાઇટનિંગ થયું છે માર્કેટનું, એનું મૂળ ત્યાં છે. જે રીતે બ્લેટન્ટ સટ્ટો રમાયો 1991માં સરકારે બજેટ રજૂ કર્યું મનમોહન સિંઘે અને જે ઇન્ડિયા રિફોર્મની શરૂઆત થઈ છે ઇકોનોમિક રિફોર્મની, એટલે જુલાઈ 1991 થી એપ્રિલ 1992 સુધી આ જે 9 મહિનાનો ગાળો હતો એમાં જે પ્રકારનો સટ્ટો થયો છે અને જે પ્રકારની માર્કેટમાં ગેરરીતિઓ થઈ હતી, મેનિપ્યુલેશન થયા હતા, એ ઇતિહાસમાં પહેલા નથી થયા અને હું માનું છું કે હવે તો નહીં જ થાય. એટલે that was a period where the seeds of these reforms were actually sown. ફાઇનાન્સ સેક્ટર આપણું પહેલેથી નબળું હતું. ફાઇનાન્સમાં ઇનોવેશન, જે પ્રકારનો ગ્રોથ, જે પ્રકારનું પોટેન્શિયલ જે તે સમયે બ્રિટન, યુએસ એ બીજા દેશો, ખાસ કરીને જાપાન, જે ફાઇનાન્સમાં જે પ્રકારના ફાસ્ટ ગ્રોથ કરી રહ્યા હતા ત્યારે આપણે ખૂબ પાછળ હતા. આજે આપણે એ બધાની સમકક્ષ છીએ. આજે જો ટોક્યો હોય, લંડન હોય, બોસ્ટન હોય, ન્યુયોર્ક હોય, એની સમકક્ષ આ ગિફ્ટ સિટી આપણે અહીંયા બેઠા છીએ થવા માંડીશું. તો એ જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને એટલે ઇટ હેઝ બીન મ્યુચ્યુઅલ, બંનેને લીધે એકબીજાનો ગ્રોથ થયો છે. ઇકોનોમીનો ફાઇનાન્સ સેક્ટરના લીધે, ફાઇનાન્સ સેક્ટરનો ઇકોનોમીના લીધે. પણ એ જે તક હતી, જે સાચો સમય હતો એને ઇમ્પ્રુવમેન્ટ કરવાનો, ગ્રોથ કરવાનો, એ આ નયનભાઈ, મિલનભાઈ જેવા અનેક લોકોએ ઝડપી લીધી અને દે હેવ ગ્રોન, ધી ઇકોનોમી હેઝ ગ્રોન એન્ડ they have generated employments in lakhs અને કદાચ મિલિયન્સ. મિલનભાઈ, એક સવાલ ખરેખર, અને યુ બીન પાર્ટ ઓફ ધીસ ટ્રાન્ઝિશન, એટલે કારણ રિટેલ બ્રોકિંગમાં આપણે હોઈએ, મેસિવ ઇન્વેસ્ટર બેઝ સાથે કામ કરતા હોય ને એવામાં એક ટેકનોલોજીકલ શિફ્ટ આવે કે હવેથી ડીમેટ હોવા જરૂરી છે, હવેથી આટલા કેવાયસી, તો એમાં મોમેન્ટમ જાળવી રાખવું કેટલું ચેલેન્જિંગ થયું હતું? કોઈ પણ વસ્તુ નવી આવે છે ને ત્યારે ઇમિડિયેટ ઇમ્પેક્ટ આવે છે. એટલે પેલું એમ લાગે કે આ કેમ લાવ્યા અને અમારી માટે જ કેમ લાવ્યા ને આ જ માર્કેટમાં કેમ લાવ્યા, પણ લોંગ ટર્મ દેખાય છે કે આ કામની વસ્તુ છે. નવી વસ્તુ ચોક્કસ કામની છે. ખાલી પ્રોબ્લેમ શું છે, આપણે ત્યાં કેમ આ વધારે સ્ટ્રિક્ટ છે? કારણ કે પ્રમાણમાં છે ને ઇન્ડિયા આમ જુગાડુઓનો દેશ છે. એટલે આપણને બહુ સારી રીતે બધું મેન્યુપ્યુલેટ કરતા આવડે, સમજતા આવડે, આ બધા રસ્તા કાઢતા આવડે, આપણે એની આપણી માસ્ટરી છે. એટલે મને એમ લાગે છે કે આપણે ત્યાં આની વધારે રિક્વાયરમેન્ટ કે આપણે આ કામ પાક્કું જ કરવું પડે, નહીં તો આ નહીં ચાલે. એ પણ એક મોટું કારણ હશે એવું મને લાગી રહ્યું છે. એટલે લોંગ ટર્મ 100% જરૂરી છે, ગ્રોથ માટે પણ જરૂરી છે, પણ ખાલી આ એક એરિયા જોઈ લેવો પડે. પ્રમાણમાં શું છે, આપણને જો સ્પેક્યુલેશન તમે અટકાવી શકો એ વાત સાચી છે, પણ સ્પેક્યુલેશન બંધ ના કરી શકો. કારણ કે સ્પેક્યુલેશન આપણે ત્યાં આજનું નથી, એટલીસ્ટ યુધિષ્ઠિરથી ચાલતું આવ્યું છે, બલકે પહેલાથી. બોલો, છે યુધિષ્ઠિર સુધી પહોંચી ગયા આપણે. સરની જે વાત છે કે ગવર્મેન્ટનું એક ડિરેક્ટિવ, તમે જો ન્યૂઝ કેપિટલ માર્કેટ જોતા હશો તો અમે એના પર એક વિસ્તારથી ચર્ચા કરી હતી કે એસટીટી સરકાર શું કામ વધારે છે. હમણાં સર આરબીઆઈનું જે નવું નોટિફિકેશન આવ્યું એમટીએફને લઈને કે ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે સટ્ટો ક્યાંક કંટ્રોલમાં આવે. લાર્જલી લોકોનું કેવું એવું છે કે જો લોહીમાં જ સટ્ટો હોય તો એ અહીંયા નહીં તો ક્યાંક બીજે કરશે, તો અહીંયા કમસે કમ રેગ્યુલેટેડ એન્વાયરમેન્ટમાં તો કરે એટલીસ્ટ. પણ મારું સર એક આમાં એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ બિઝનેસ સ્ટુડન્ટ, એક નયનભાઈ હું તમને એક સવાલ પૂછવા માંગીશ. ધ વેરી નેચર ઓફ ડેરિવેટિવ પ્રોડક્ટ ઇટસેલ્ફ ઇઝ સટ્ટો. સર, તમે ડેરિવેટિવ આજે જે શબ્દ પ્રયોગ કરો છો, ડેરિવેટિવ પ્રોડક્ટ ઇટસેલ્ફ મીન્સ કે ભાઈ જે મારી પાસે નથી એને હું યા તો લઈશ યા વેચીશ, ઇફ આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ કરેક્ટલી સર. તો ઇઝન્ટ ઇટ ઇટસેલ્ફ અંડરલાઇંગ કે આ તો સ્પેક્યુલેટિવ વાત છે સર? ના, એકચ્યુઅલી તમે એને આજે માની લો દરેક ઇન્ડસ્ટ્રીઝ માટે હેજ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે એને જો દેખવાના રૂપમાં તમે એને સ્પેક્યુલેશનની રીતે જોવાનો અને એને પછી એને પ્રોડક્ટ બનાવીને લોકો અમે લોકો બ્રોકર જ વેચીએ છીએ. તો એ બધી વસ્તુની અંદર કેવું છે કે આજે તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવાની કેપેસિટીની અંદરમાં તમે જો અગર કોઈ બી વસ્તુ છે એને મર્યાદિત રીતે અને પોતાની સભાનતાથી કરો
તો એ બરોબર છે, પણ જ્યારે બી અત્યારે આપણે જોવા જઈએ તો માઇન્ડસેટ કોણે બનાવ્યો કે ભાઈ સ્પેક્યુલેશન માટે કે કોલ પુટ ઓપ્શન લકી ડ્રોની ટિકિટ જેવું કરી નાખ્યું કે ભાઈ ઉપરના સ્ટ્રાઇક લઈ લઉં ગમે ત્યારે આ થશે. એટલે સી આ બધી વસ્તુ તમે ઓવરઓલ હમણાં જે ગવર્મેન્ટે સેબી મોકલ્યું કે આટલા લોસ થયા, તે લોસનું કારણ શું હતું કે બેઝિકલી યંગસ્ટરની અંદરમાં બીજું આજે તમે પ્રોડક્ટિવિટીમાં બી ફરક એ પડતો હોય કે તમે જુઓ તો ઓફિસીસની અંદરમાં હા તમે આજે ઇન્વેસ્ટમેન્ટ તમારા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ અને રિઝનેબલી કર્યું છે પેનિક લીધા વગર, તો તમને વારે ઘડીએ બજાર જોવાની જરૂર નહીં પડે. તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે લોંગ ટર્મ, તમે ઇન્ડિયાની સ્ટોરી ઉપર કે ઇન્ડિયાના ગ્રોથ ઉપર વિચારીને કર્યું તો કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ તમે લીવરેજ પોતાની જાતે કરી લો અને પછી તમારે વારે ઘડીએ જોવું પડતું હોય, લકી ડ્રોની ટિકિટ લીધી એમ છાપામાં આપણે જોવું પડતું મારા કોલનો ભાવ શું આવ્યો. એ એન્ડ ઓફ ધી ઇનસાઇડ આપ તમે જુઓ તો એ પ્રોડક્ટિવિટી ઇન્ડિયાના પોતેના ન્યૂ જનરેશનની બી રાઈટ. ઓછી થઈ રહી છે. યમલભાઈ, આ બધું ન્યૂ એજ ઇકોનોમીના પ્રોડક્ટ્સ આવ્યા, આપણે તો ડેરિવેટિવ્સ અને હજી પણ એનાથી આગળ એક ખરેખર મને સવાલ, અમે ચેનલ પર બેઠા હોય યશ ને અમે બે, કે આજે કઈ એક્સપાયરી છે? હવે તો આમ કેલેન્ડર પ્રમાણે એક્સપાયરી પડે છે. પેલા નિફ્ટીની એક્સપાયરી હતી, પછી બેંક નિફ્ટી એક્સપાયરી આવી, હવે સેન્સેક્સમાં એક્સપાયરી આવે છે. આમાં તો માણા એક્સપાયર થઈ જાય. કઈ રીતના મેનેજ કરવું આટલી કોમ્પ્લિકેટેડ વસ્તુ? અને એક વસ્તુ ચોક્કસ લાગે છે કે સરકાર કે એડમિનિસ્ટ્રેશન, સ્ટોક એક્સચેન્જીસ હોય, સેબી હોય, એ લોકો ઓલવેઝ ઓપન ટુ ચેન્જ છે. એ બહુ સારી વસ્તુ છે કે કંઈક એક મિલનભાઈએ કહ્યું એક વિષય પેચીદો છે, પણ એ સિવાય સરકાર ઘણી બધી વસ્તુઓમાં ખૂબ ઓપન છે. અને એ રીતે સેબી પણ, એટલે ઘણી રિપ્રેઝન્ટેશન થાય એટલે એમણે એક્સપાયરીની ટર્મ્સ પણ બદલી છે, સમયગાળો બદલ્યો છે અને બદલતા રહ્યા છે. એટલે હું એવું માનું છું કે જે ડેરિવેટિવ્સની બંને મહાનુભાવે વાત કરી એમના મારા કરતાં ઘણો વધારે એક્સપિરિયન્સ છે, પણ મને એવી સમજ પડે છે કે હેજિંગ માટે તો એના સિવાય કોઈ વસ્તુ છે જ નહીં. એટલે હેજિંગ માટે યુ હેવ ટુ કીપ ઇટ ગોઈંગ. હવે જે પ્રોબ્લેમ છે જ્યાં 90% ઇન્વેસ્ટરે પૈસા ગુમાવ્યા, એમ હું એવું સમજુ છું કે મને મારી પાસે 50 રૂપિયા છે, 250 રૂપિયા છે, 250 રૂપિયામાં હું અત્યારે ધારો કે નિફ્ટી 23,000 છે, તો મને 21,000નો ઓપ્શન મળશે એ હું બાય કરી લઉં એ વખતે 5 રૂપિયામાં, અને પછી હું આશા રાખું કે મારા 5 રૂપિયા પર મને નફો થાય. હવે સેબીના ચોપડે, એક્સચેન્જના ચોપડે, બ્રોકરના ચોપડે લોસ જ દેખાવાનો છે, પણ મેં 250 જ ગુમાયા છે. એટલે દેટ અમાઉન્ટ, અને એમ બીજું મિલન મેં કહ્યું એમ કે આ ધીસ ઇઝ અ ઝીરો સમ ગેમ. એટલે સ્વાભાવિક રીતે જે હિંમત કરીને આ લેશે એને 5 રૂપિયા મળવાના જ છે. નયનભાઈ, ડેરિવેટિવ્સની ચર્ચા થઈ એ દરમિયાનમાં એક બીજી પ્રોડક્ટ આવી અને આઈ થિંક ગુજરાતને એમાં ખાસો લાભ મળ્યો. એક નવી પ્રોડક્ટ જે આઈ થિંક બીએસસીએ લોન્ચ કરીને પછી એનએસસીએ એમાં લીડ લઈ લીધી એઝ યુઝ્યુઅલ, વિચ ઇઝ એમએસએમઈ અને એસએમઈનું જે આખું લિસ્ટિંગનો દોર ચાલ્યો ને હજુ ચાલુ જ છે. તમે તો યુ ઓલ્સો હોલ્ડ મર્ચન્ટ બેન્કર્સ લાયસન્સ, નયનભાઈ. એ કઈ રીતના તમે જુઓ છો? કારણ એક તરફથી આપણને એવું લાગે કે 9 કરોડ 10 કરોડની ઇક્વિટી હોય અને લિસ્ટિંગ થઈ જતું હોય, ક્યાંક એમાં ઇન્ડિસિપ્લિન હોય તો, ક્યાંક એમાં સ્પેક્યુલેશન હોય તો ઇન્વેસ્ટર, રિટેલ ઇન્વેસ્ટરનું શું થશે? તો એસએમઈ વાળું જે લિસ્ટિંગનું જે આખું એક દોર ચાલ્યો છે, અને હજી પણ મારું એ માનવું છે લાર્જલી કોઝ સારો છે, પણ એમાં સાવચેત કઈ રીતના રિટેલ ઇન્વેસ્ટર રહી શકે? અને એઝ અ મર્ચન્ટ બેન્કર તમે ગુજરાતને કઈ રીતના જુઓ છો? કે એસએમઈ કેટલું સરસ પ્લેટફોર્મ આમ બનાવવામાં આવ્યું છે કે આપણે જોઈએ ને તો એક જનરેશન ટુ સેકન્ડ જનરેશન માઇગ્રેશન કરતા ને ઘણા બધા બિઝનેસીસની અંદરમાં પોતાનું ડોમેન નોલેજ સરસ હોય છે. રાઈટ. તો એ માટે એ લોકો માટેનું આ પ્લેટફોર્મ સરસ છે, કારણ કે બીકોઝ ઓફ કે એક ફંડની રિક્વાયરમેન્ટ ડેટ અને બીજું ઇક્વિટી પાર્ટનર બનાવવા એ માટેનું, અને ગુજરાતમાં એટલા માટે કે એટલા બધા પોટેન્શિયલ બિઝનેસીસ અને ડોમિન નોલેજ વાળાને ગુજરાતી આપણાની અંદરમાં બિઝનેસ વધારે રહેલો છે. એટલે એમની પાસેનું મેં ઘણી વાર જોઈએ છે કે અમે લોકોનું મર્ચન્ટ બેન્કિંગ ડિવિઝનની અંદરમાં કે આપણે ગુજરાતીમાં છે ને એક જ બેરિયર પેલું લેંગ્વેજ, મને હું ભાષાથી હું પેલો થયું એટલે એ પોતાની જાતને આગળ લઈ જવામાં પેલા કરતા હોય છે. એટલે એના માટે કરીને અત્યારે તમે જોવા જાઓ તો એસએમઈની અંદરમાં ઘણા બધા એટલા સારા પબ્લિક ઇસ્યુ બી સરસ આવી રહ્યા છે. એની અંદર કેર કરવાની જરૂર એવી છે કે એ એક ટાઈપનું તમે સમજો કે એસએમઈની અંદર ઇન્વેસ્ટમેન્ટ એટલે તમે એની જોડે પાર્ટનરશિપ કરી રહ્યા છો. એટલે કાલને કાલ તમે એનું રિટર્ન આવી જશે, એના ઉપરના તમે માની લો કે એને સમજીને કરો કે ભાઈ એ ઇન્ડસ્ટ્રીઝનું શું છે. અને બીજું એસએમઈમાંથી એને આગળ જવામાં એક ટ્રાન્ઝિટ બેરિયર અને પ્રોબ્લેમ આવવાનો છે, એવી કંપનીમાં તમે પાર્ટનર બનીને કામ કરી રહ્યા છો.
અને સારી કંપનીઓ ઘણી બધી આવે છે, તો એની અંદર જો તમે એવું લાગતું હોય કે યાર હું આ બિઝનેસ પોતે નથી કરી શકું એમ, પણ આ લોકો સારું કરી રહ્યા છે કે અથવા તો આ ઇન્ડસ્ટ્રીઝમાં મને બેસે છે કે હું આમાં ઇન્વેસ્ટમેન્ટ કરું, તો એ એસએમઈ એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, સારી પ્રમોટર, સારો બિઝનેસ મોડલ હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની, એમાં રિસર્ચ કરવાની જરૂર છે. રાધર દેન અત્યારે બજારમાં શું ચાલે છે, હું 2 લાખ રૂપિયાનો ચેક આપીશ, સબ્જેક્ટ આપી દઈશ, ઇન્ટરેસ્ટ કરીશ, એ બધાની અંદરમાં એક રેવન્યુ મોડલ બરોબર છે, અને પછી 5% ઘટે છે એટલે આપણે અંદરમાં આપણે બની જઈએ છીએ ટ્રેડર. એટલે એ ટાઈમે જો તમે તમારું પર્સનલી 1 લાખ રૂપિયા કોઈને આપવા હોય છે, તમે 4 વસ્તુ વિચારો છો, એટલું ઇન્વેસ્ટમેન્ટમાં ખાલી એ જ ફિલોસોફી રાખો ને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. આજે ગ્રે માર્કેટનું પ્રીમિયમ એ આમ જોવા જઈએ તો શબ્દ જ ગ્રે છે, રાઈટ? એનું તો કોઈ એવું કઈ તાલમેલ જ નથી. કોઈક 3,000 રાખે, કોઈક 6,000 રાખે. એને કઈ કોઈ રીતના તમે એઝ અ સમબડી જેને રિટેલના આટલા ઇન્વેસ્ટર્સ તમારી સાથે જોડાયેલા છે, આને રેગ્યુલેટ તમે કઈ રીતના કરો છો? તમારા રિટેલ ઇન્વેસ્ટર્સને તમે કઈ રીતના ગાઈડ કરો છો? આજે ગ્રે માર્કેટ વાળી જે રમત થાય છે આઈપીઓમાં, એટલે આ છે ને વર્ષોથી ચાલે છે ને આખા ઇન્ડિયામાં સર્ટન એરિયામાં જ ચાલે છે. આ આખા ઇન્ડિયામાં પણ નથી ચાલતું. આ હાઈએસ્ટ એનું જે એપી સેન્ટર છે જ્યાં આપણે બેઠા છીએ એ આખા ઇન્ડિયાનું હાઈએસ્ટ એપી સેન્ટર સિવાય ભાવનગર છે, 1-2 સ્ટેટ સિટીઝ છે જ્યાં આ કામ ચાલે છે. આ કામ સુરત બરોડામાં પણ નથી ચાલતું. પણ ખબર નહીં હવે એકચ્યુઅલી શું છે કે આ સિટીની છે ને એક જૂની ઓળખાણ છે અને એ કન્ટિન્યુઅસ અત્યારે પણ છે. અને મોટો પ્લસ પોઈન્ટ શું છે કે સારા વ્યક્તિઓ પણ એમાં કામ કરી રહ્યા છે. અને આગળ પાસ્ટમાં રેગ્યુલેટરે ટ્રાય પણ કરી છે કે આને હું કેવી રીતે રેગ્યુલેટ કરી શકું, રાઈટ સર? પણ કોઈ પ્રોપર સ્ટ્રક્ચર મળ્યું નથી. અત્યાર સુધી જે ચાલે છે સારી રીતે જ ચાલે છે, એવી ચેલેન્જ નથી. પણ છતાં કારણ કે હવે નવા જનરેશન છે ને કમ્પ્લીટ ટ્રાન્સપરન્સી જોઈએ છે, એને બધું એને મોબાઈલ પર જ જોઈએ છે, રાઈટ. એને સિસ્ટમમાં જ જોઈએ છે, એને બહારનું કામ જ નથી કરવું, એને સ્ટ્રેટ વે જ કામ કરવું છે. તો આને એમાં કેવી રીતે લાવી શકાય ને એના રસ્તા પણ અત્યારે હું પોતે પણ શોધી રહ્યો છું કે આખી આ વસ્તુને જ આ પ્રીમિયમને કેવી રીતે માર્કેટમાં લાવી શકાય. રાઈટ. એકચ્યુઅલી તમે ઓપ્શન્સને જ્યારે ડિટેલમાં જોશો ને, બહુ વર્ષો પહેલા જોટા ફાટક કન્સેપ્ટ હતો ભુજનો, રાઈટ સર. કે જે કામ ચાલતું હતું એ જ હવે એ જ થોડા વર્ષો પછી ઓપ્શન બન્યું. રાઈટ. તમે ઓપ્શન કોલપુટની જોડી જુઓ ને તો એ જ છે. તો સેમ વસ્તુ આમાં પણ આવશે. અને આવી ઘણી બધી નવી વસ્તુઓ છે જે થ્રુ ટેકનોલોજી ઇન્ડિયામાં આવી શકે એમ છે અને ઓલરેડી ઇન્ડિયામાં આવી જ રહી છે. થોડો સમય લાગશે પણ આ બધું ગોઠવાઈ જશે અને બહુ સારી રીતે ગોઠવાઈ જશે. તમે સર એક બહુ હું સરસ સાચું કહું Please, તમારી please. એક વાત અહીંયા એ કરવી છે, તમે કદાચ બિલીવ નહીં કરો પણ ઇન્ડિયા છે ને વર્લ્ડનું ઓપ્શન ટ્રેડિંગ હબ બની શકે. વર્લ્ડનું ઓપ્શન ટ્રેડિંગ, હું ઇન્ડિયાની હું વિશ્વની વાત કરું. રાઈટ સર. કારણ કે આપણે ત્યાં જે સ્ટ્રક્ચરો છે ને આ સેટ સ્ટ્રક્ચર બીજે ક્યાંય નથી. છેલ્લા 5 વર્ષમાં બ્રાઝિલે જે ગ્રો કર્યું છે ને ઇન્ડિયા નથી કર્યું. સર એક તમારા જવાબમાં અને ત્યાંથી હું એક લિંક લઈશ. યંગ ઓડિયન્સની તમે વાત કરી અને ઓફલેટ તમે જુઓ ઓલમોસ્ટ બધા બ્રોકિંગ હાઉસીસ યંગ ઓડિયન્સ સાથે જ કનેક્ટ થવાનો પ્રયત્ન કરે છે. યુથ એટલે લપસવાનો સમય એવું કહેવાય, બરોબર? એવામાં લાલચ ના આવી જાય, હાર્ડકોર ઇન્વેસ્ટર જ માણસ બની રહે, એવું જે એક આખી ઇકોસિસ્ટમ હજુ આપણે ત્યાં એ નથી થઈ રહી. એને કઈ રીતના આપણે કરીશું? અને આઈ થિંક એમાં લીડરશિપ બ્રોકિંગ હાઉસીસે જ લેવી પડશે સર. એક્ઝેક્ટલી. એટલે જ્યારે આ 90%ની વાત થઈ ને ત્યારે અમે અમારા એસોસિએશનના પ્રપોઝલ આપેલી અને એસોસિએશને પણ ઉપર આપી કે એક ટિકિટ સાઇઝ કરી દેવી જોઈએ કે મિનિમમ ડેરિવેટિવ્સમાં કામ કરવું હોય તો 5 લાખ રૂપિયાનો ચેક આપવો પડે, બસ પતી ગયું. તમે 5 લાખથી ઓછો ચેક આપી જ ન શકો, કે સ્ટોક આપો કે ચેક આપો. તો એવું બની શકે કે જે ટોટલ 60 લાખ લોકોએ ઇન્ડિયામાં ડેરિવેટિવ્સમાં કામ કર્યું છે, જેમાંથી 55 લાખ લોકોએ લોસ કર્યો, એમાંથી મોર દેન 40 lakhs લોકો એવા હશે જેની ટિકિટ સાઇઝ 5 લાખથી ઓછી હશે. તો એ આખો વર્ક નીકળી જાય કે ભાઈ નથી હવે એ તાકાત નથી તો નહીં કરવું. આજથી 25 વર્ષ પહેલાં જ્યારે સિંગાપુરમાં કેસિનો સ્ટાર્ટ થયો ને ત્યારે એ લોકો એક પોલિસી બનાવી કે લોકલ સિટીઝન આવવું હોય તો આટલા રૂપિયા લઈને જ આવવાનું. ઇન્ડિયન આવે તો ચાલે, 1,000 રૂપિયા લઈને આવે તો પણ ચાલે, પણ લોકલ 1 લાખ રૂપિયાની વેલ્યુ લઈને જ આવવાનું. કારણ કે તે ઈચ્છતા હતા કે ભાઈ મારે નાના માણસોને આમાં દુઃખી નથી કરવા. તો આવું થઈ જ શકે. જો ડેરિવેટિવ્સમાં એક એડિશનલ તાકાત છે કે તમારી પાસે જો પૈસાની તાકાત હશે ને તો તમે આ પ્રોડક્ટમાં પહોંચી વળશો. આજે ગોલ્ડ સિલ્વરમાં જ્યારે હમણાં ટ્રેડિંગ થયું આર્બિટ્રેજ, આમાં મારી જિંદગીમાં પહેલી વાર એવો અનુભવ કર્યો કે આર્બિટ્રેજરોએ લોસ કર્યો. આવું મેં પહેલી વાર જોયું.
કારણ કે 2,000 રૂપિયાના આર્બિટ્રેજથી પોઝિશન બનાવેલી રાઈટ. કે હાજરમાં માલ લઈને ફ્યુચર વેચશું અને વ્યાજ કમાશું, અને 1.5 લાખ રૂપિયામાં સિલ્વર વેચી એનો ભાવ થઈ ગયો 3 લાખ. 3 લાખ રૂપિયા. હવે એમ ટુ એમ મેનેજ કરવું પડે, કારણ કે તમે જે હાજર સિલ્વર લીધું છે એના પૈસા વધવાના નથી, યસ. પણ તમે જે ફ્યુચર વેચ્યું છે ત્યાં પૈસા આપવા પડશે. એટલે લોકોએ 2,000માં બનાવેલી પોઝિશન 10,000માં કાપી. લોસ બુક કરી. રાઈટ. તો આવું પણ દુનિયામાં થઈ શકે છે. એટલે એક વસ્તુ નક્કી છે કે તમારી પાસે જો પોતાની તાકાત નહીં હોય અથવા સર્ટન તાકાત નહીં હોય તો ડેરિવેટિવ્સ નહીં કરવું જોઈએ. એટલે અમે તો કાયમ એક વાત કરીએ છીએ કે દુનિયામાં 2 જ માણસ ડેરિવેટિવ્સમાં પૈસા કમાઈ શકે, એક જેની પાસે કંઈ જ ના હોય અને જે એક મલ્ટી મિલિયનર હોય. કારણ કે આ બંનેને છે ને પૈસા ચૂકવવાનું ટેન્શન જ નથી. કારણ કે પેલા પાસે બહુ પૈસા છે એટલે ડરતો નથી, ને પેલા તો આપવાના જ નથી એટલે ડરતો નથી. એ પૈસા 2 જ જણા કમાઈ શકે. તમને આ ઓલ્ડ એજ ઇન્વેસ્ટર તમને કઈ રીતે ખબર પડે કે એને માલ કાપી નાખ્યો. કાપ્યો એટલે સેલ. આ એક આખી જે ટર્મિનોલોજી છે જે આ યુથને ખરેખર સર આપણે આ પણ એક શીખવાની જરૂર છે. કેપિટલ માર્કેટની વાત થાય છે અને લાસ્ટ જે અત્યારે હવે નવું જે ચાલુ થયું છે આપણી છેલ્લી સેગમેન્ટમાં હું લેવા માંગીશ સર. તમે એના પર ચર્ચા કરી કે હવે ધીમે ધીમે અનલિસ્ટેડ કંપનીઝના વેલ્યુએશન્સ પર આપણે આવી ગયા છીએ અને ગુજરાત હેપન્સ ટુ બી વન ઓફ જેને કહેવાય કે અહીંયા મધ છે અને મધમાખીઓ આવતી હોય છે. આપણને ખ્યાલ છે સર કે અનલિસ્ટેડ કંપનીઓના વેલ્યુએશન્સ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ ખાસું અત્યારે થઈ રહ્યું છે. એનું ક્યાંય રેગ્યુલેટરી ફ્રેમવર્ક નથી, બરોબર? તો હું ને તમે બે ભેગા મળીને નક્કી કરીએ કે અમારો 5,000 કરોડનું ટર્નઓવર છે, તમે 5નો મલ્ટિપલ આપો, હું 7નો માગું ને આપણે બે ભેગા મળીને 6 ઉપર પૂરું કરી દઈએ. આનું ક્યાંય, બીકોઝ વોટ હેપન્સ ઇઝ ધેટ આવતીકાલે નયનભાઈ આ સવાલ મારે તમને પૂછવું છે, આવતીકાલે આ બેન્ચમાર્ક બનશે જ્યારે હું આઈપીઓ લઈને આવીશ, રાઈટ? તો ક્યાંય એવું જેમ તમે મને એમ કહો કે ભાઈ મારે આઈપીઓ લાવવો છે તો ડીઆરએસપી ફાઇલ કરવાનો, તો ત્યાં મારે બધા ડિસ્ક્લોઝર આપવાના, અમારી આખી જન્મપત્રી આપી દેવાની. તો કેમ આ પ્રાઇવેટ પ્લેસમેન્ટ્સમાં આ એક મેકેનિઝમ ક્યાંય ન આવી શકે? આ બધાની અંદરમાં માની લો કે જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ્સ કરવામાં આવતું હોય, મર્ચન્ટ બેન્કિંગ ડિપાર્ટમેન્ટ હોય, તો દરેક ચીજને એ ચેક કરતું જ હોય છે. અને આ બધા જ પેરામીટર્સ એના ઉપર નેગોશિએટ, પ્રમોટર પોતે બી આ ચીજોને સમજતા જ હોય છે. એટલે એ એકચ્યુઅલી તમે આમ ગણવા જાઓ તો રેકોર્ડેડ કરતા એકબીજાની આ ઇન્ટરનલ ડીલ જ્યારે બી થતા હોય કે ઇન્વેસ્ટમેન્ટ્સ માટે કરતા હોય એ પ્રોપર વેથી જ થતા હોય છે. કારણ કે બીકોઝ ઓફ ધ બીજી રેગ્યુલેટરીમાં બી તમારે એનું સબમિશન તો આવતું જ હોય છે કે ભાઈ તમે તમારો સ્ટેક મતલબ પ્રાઇવેટલી આપ્યો છે. એટલે એ મર્ચન્ટ બેન્કિંગ ટાઈમમાં જેટલું આપણે પબ્લિક ઇસ્યુ લાવવાનું કામ કરતા હોઈએ છીએ એટલા જ કામો પ્રાઇવેટ ઇક્વિટી જ્યારે અમે લોકોની કામ કરતા હોઈએ ત્યારે નેગોશિએટ થતું હોય, ડ્યુ ડિલિજન્સી એટલી સ્ટ્રોંગલી થતી હોય, ડિજિટલ અત્યારે એટલું બધું તમારી પાસે ડેટા અવેલેબલ હોય, પ્રમોટર પોતેને બી ખ્યાલ હોય છે કે મારો કેટલા પી પર શું થશે, આગળના ફ્યુચર પ્લાનિંગ ઉપરમાં બી ઇન્વેસ્ટર બી જોતો હોય છે કે ભાઈ થઈ શકશે કે નહીં. એ એક ક્લાસ પૂરો થાય પછી જ એનું બીજું ટાઈમ એવો આવતો હોય છે કે એને એમાંથી કન્વર્ઝન થઈને પબ્લિક ઇસ્યુમાં આવવાનું હોય. એટલે એમાં પૂરેપૂરી ડ્યુ ડિલિજન્સી ને બધું પ્રોપરલી એક નેગોશિએટ ડીલમાં થતા જ હોય છે એમાં. યમલભાઈ પ્લીઝ મિલનભાઈ. છતાં આ પોઈન્ટ પર મારે એક વાત કરવી છે કે છેલ્લા 6 મહિનાથી ઇન્ડિયામાં 2 જ જણા માલ વેચે છે, એક એફઆઈઆઈ ને એક પ્રમોટર. ત્રીજી વ્યક્તિ માલ નથી વેચતી. બીજો કોણ સર? સોરી એક એફઆઈઆઈ વેચે છે ને એક પ્રમોટર. પ્રમોટર વેચે. જો પ્રમોટર મતલબ આઈપીઓ અને પ્રી બંને હવે એ લોકો જ માલ વેચે. એટલે લેનાર માણસે પણ આ સમજી લેવું જોઈએ. એટલે હું ફ્રેન્કલી કહું ને તો આઈપીઓ મોંઘા છે ને એક્ઝિસ્ટિંગ કંપની સસ્તી છે. એટલે જે આઈપીઓ આવવાનો છે એ અત્યારે એવું કહે છે કે 2029માં હું આટલા રૂપિયા કમાઈશ, એનો મને આજે પ્રાઇસ આપો. અને આજે એ જ કંપની એટલા રૂપિયા કમાય છે ને એને આ ભાવ નથી મળતો જે આજે જ કમાય છે. પેલો તો કહે છે કે 29માં કમાય છે, રાઈટ સર. બીજી એક કંપની એવી છે જે આજે જ કમાઈ રહી છે, એનો પી ઓછો છે અને નવા આઈપીઓ નો પી વધારે છે. રાઈટ. કારણ કે લોકોને નવી વસ્તુ ગમતી હોય છે. આ ખાલી સ્ટોક માર્કેટની વાત નથી, બધે જ આવું છે. હા, એટલે એવું કરતા નહીં. સો માય પોઈન્ટ ઇઝ વોટ કે આ દરેક ઇન્વેસ્ટરે આ જોઈ લેવું જોઈએ કે જે દેખાય છે ને કે આ એ જ સાચું તેવું હોતું નથી. તમને એમ લાગતી હોય કે મારી પાસે પહેલી ઇન્ફોર્મેશન છે, તમને કદાચ ખબર નહીં હોય, તમે સૌથી છેલ્લા છો જેને આ ખબર પડે છે. તો આવું ઘણી બધી વખત થતું હોય છે. એટલે ઇક્વિટીમાં પણ આ રીતે જોવું જોઈએ, આઈપીઓમાં પણ આ રીતે જોવું જોઈએ
વેલ્યુએશનની ગેમ બહુ ખતરનાક હોય છે. મર્ચન્ટ બેન્કરથી માંડી બ્રોકરથી માંડી બધા જ પોતાની રીતે બેસ્ટ મહેનત કરતા હોય છે. પણ હું ઓલવેઝ કહું છું કે પ્રમોટર ઓલવેઝ સ્માર્ટ છે, બ્રોકર પણ સ્માર્ટ છે અને બધા જ સ્માર્ટ છે, પણ ઇન્વેસ્ટરે પણ એટલા સ્માર્ટ બનવાની જરૂર છે. એટલે જે લોકોએ, કારણ કે અમારા માટે બહુ પેઇન હોય છે કે કોઈ એમ કે ભાઈ મેં હર્ષદ મહેતામાં 38 લાખ ગુમાવ્યા અને હવે હું પાછો આવીશ નહીં, તો મને એ વ્યક્તિને તો પાછો લાવવો છે. રાઈટ સર. તો એ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે આ કંપની ઉપર લોકો ઉપર ટ્રસ્ટ કરે. એટલે જે પણ પ્રમોટર પોતે આઈપીઓ લાવતો હોય અથવા ફંડ રેઝ કરતો હોય એણે સમજી લેવું જોઈએ કે એક રિસ્પોન્સિબિલિટી, એક જવાબદારી છે. આ ટ્રસ્ટ છે ભાઈ, આપણે બાપાનો માલ નથી, આપણે લોકોના પૈસા લીધા છે અને આપણે જવાબ આપવાનો છે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આથી હર્ષદ મહેતા વખતે અમદાવાદ એક આમ સેન્ટર ગણાતું, અમદાવાદના આઈપીઓ, એટલે ડર લાગતો લોકોને કે સાલું આવશે કે નહીં આવે. તો એ નામ નો ડાઉટ કે એકાદ બે કંપનીના નામ તો કયો. પણ આજે નામ બદલાઈ ગયું છે સાહેબ. આજે ખરેખર ગુજરાતે બહુ સારું કામ કર્યું છે આ એરિયામાં, અને હજી પણ છતાં પણ તમને કહું કે આપણે કાળજી રાખવી જ જોઈએ. સ્પેશિયલી ઇન્વેસ્ટરે પણ કાળજી રાખવી જોઈએ કે સર્ટન વસ્તુમાં. અને જે સાહેબે કીધું કે 5 લાખ રૂપિયા આપતા આપણે બહુ બધું વિચારીએ છીએ, પણ 25 લાખની આઈપીઓની સ્લીપ ભરતા આપણને વિચાર જ નથી આવતો કે સવારે વેચી જ નાખશે, કે ખુલતામાં વેચી જ નાખશે. તો આ પોઈન્ટ પર દરેક વ્યક્તિએ કાળજી રાખવી. ન્યૂઝ કેપિટલ માર્કેટના દર્શકોને હું આ મંચ થકી આ એક ઇન્ફોર્મેશન કેન્ડિડ વિથ મિલનભાઈ કહી શકીશ કે તમે વિચાર કરો કે તમે એવું માનો છો કે આ તમને હિડન ઇન્ફોર્મેશન, તમે યુ આર ધ ફર્સ્ટ વન ટુ નો, મે બી યુ આર ધ લાસ્ટ વન ટુ નો. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ થઈ ગઈ છે. એવા જમાનામાં સતર્ક રહો. યમલભાઈ લાસ્ટ, અને આ સવાલ તમને હું ફ્રોમ ધી પોલિસી મેકર્સ સાઇડ પૂછીશ. ચેક્સ એન્ડ બેલેન્સીસ હેવ ટુ બી ધેર વિધિન ધ સિસ્ટમ. જેમ કીધું કે બે માણા ભેગા મળીને સોદો પાડે છે ને એક ફ્યુચરનો બેન્ચમાર્ક બને છે. આ બધી વસ્તુઓને ગવર્મેન્ટ કઈ રીતના મોનિટર કરતું હોય અને જ્યાં ત્યાં જરૂર પડે ત્યારે ઇન્ટરવેન્શન કરતું હોય. ડેટા માઇનિંગ હવે ઇટ હેઝ બીકમ ધ કોર એક્ટિવિટી ઓફ ધી ગવર્મેન્ટ, અને ઇન્કમ ટેક્સથી માંડીને બધે જ. એટલે ડેટાનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધી ગઈ છે, અને ડેટાના કારણે ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો મોર અવેર, અને એના કારણે લોટ ઓફ બ્રાઇટ પીપલ હેવ જોઈન ધી ગવર્મેન્ટ. અત્યારે તમે જુઓ તો સ્ટેટ ગવર્મેન્ટ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, એ નવા ટ્રેનીઝ ને યંગસ્ટર્સ જે આવે છે પબ્લિક પોલિસીના બધાના વિષયોમાં ખૂબ રસ ધરાવતા હોય, ખૂબ ભણેલા ગણેલા. એટલે એ લોકો અને ડેટા, આ બંને જે ભેગું થઈ અને ગવર્મેન્ટ ઇઝ લાઈક મિનિટ ટુ મિનિટ અપડેશન થતું હોય છે દરેક વસ્તુનું. અને એટલા માટે જ હું એવું માનું છું કે સેબી પણ જે પ્રકારના, આપણે કમિંગ ટુ ધી કેપિટલ માર્કેટ, જે સેબી જે પ્રકારના નિર્ણયો લઈ રહી છે અને જે વારંવાર કદાચ ક્યારેક પોલિસીમાં બદલાવ પણ આવે છે, તો એ એના કારણે જ છે કે બેઝડ ઓન ડેટા, બેઝડ ઓન ઇન્ફોર્મેશન. અને આ ઇન્ફોર્મેશનનો પૂરેપૂરો ઉપયોગ, આ બીજું કે જે મિલનભાઈએ કહ્યું, આપણે ત્યાં જે સિસ્ટમ છે અને જે ટ્રાન્સપેરન્સી છે એ દુનિયાના બીજા દેશોમાં નથી. અને અહીંયા આગળ અનફોર્ચ્યુનેટલી ફોર ધી બ્રોકર્સ, ફોર્ચ્યુનેટલી ફોર ધી ઇન્વેસ્ટર, બ્રોકર પાસે બહુ ઓછું ડિસ્ક્રિશન છે. રાઈટ સર. અને આપણા કાયદો બી એવો છે કે ડબ્બો કરે તો એને તરત કાયદામાં એરેસ્ટ કરી શકાય છે. તો એને ડબ્બામાં અને નાખી દો. મિલનભાઈએ જે કહ્યું કે બ્રોકર પાસે અમેરિકામાં ઓપ્શન છે કે લખે કે ના લખે, એ ડબ્બો જ છે. રાઈટ સર. પણ આપણે ત્યાં એટલે ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરવા માટેની સિસ્ટમ ઇનબિલ્ટ છે. કોઈ પણ લેવલે તમે જુઓ તો ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ, પણ ઇન્વેસ્ટરને પોતાને પ્રોટેક્ટ થવું નથી, એને સમજવું નથી, એને જાણવું નથી. ખાલી એક જ વાત તો દરેક જણ મનમાં રાખે કે દેર ઇઝ નો ઇઝી મની ઇન ધ માર્કેટ, બીજું કશું જરૂર જ નથી. પણ મારે તો આમાં કેવું છે કે મારી દુકાન છે, હું રોજ 1 લાખ રૂપિયાનો વકરો કરું, એક દિવસ 5 લાખ રૂપિયાનો વકરો થઈ ગયો એટલે પછી હું એને 365 જ ગણું. હવે તમારે 18 કરોડનું ટર્નઓવર થઈ ગયું, 3 કરોડનું. પણ એવું નથી થતું. રાઈટ સર. અને એ જો સમજણ હોય તો હું માનું છું કોઈ ઇન્વેસ્ટર લોસ કરે જ નહીં. ગ્રેટ. અને ઇન્વેસ્ટરને લોસ કરવાનું ખરેખર મહેનત કરવી પડે એવું છે. ઇફ યુ ટેક અ 3 year ટાઈમ ફ્રેમ, બહુ જ ગાડા જેવા નિર્ણયો લીધા હોય ને ઇન્વેસ્ટમેન્ટના, તો જ નુકસાન થાય. બાકી નુકસાન માર્કેટમાં થતું જ નથી. છેલ્લા 50 વર્ષથી હું જોઉં છું. એટલે પોતે ઇન્વેસ્ટર જો થોડીક રિસ્ટ્રેન્ટ રાખતા શીખે ને, તો આ સિસ્ટમ તો એટલી બધી સરસ છે, ઇટ ઇઝ સો સ્ટ્રોંગ, સો રોબસ્ટ, કે કોઈ દિવસ તકલીફ પડે જ નહીં. ન્યૂઝ કેપિટલ માર્કેટ પર આજે કેપિટલ માર્કેટના દિગ્ગજો આપણી સાથે જે બેઠા, એનો નિચોડ એ છે કે અંતે તો ઇન્વેસ્ટર ભયંકર રીતના બધી જગ્યાએથી કવર્ડ થયેલો છે સરકાર દ્વારા.
પણ છતાંય એને પોતે લાલચમાં નથી આવી જવાનું. તમે જો લાલચમાં આવી જાઓ તો પછી રૂપિયા જાય તો એના માટે તમે જવાબદાર છો. પછી સરકાર પાસે જઈને એમ કહો કે હવે આમાં બચાવો, તો એ ક્યાંક યોગ્ય નથી લાગતું. એક વસ્તુ હું જરૂર કહીશ કે જ્યારે અમે શેર બજાર શીખ્યા અને મેં હમણાં જે શરૂઆતમાં વાત કરી એ સમઅપ કરીશ કે ત્યારે 3200નો સેન્સેક્સ હતો ને ત્યારે જો કોઈ આવીને એમ કીધું હોત ને કે 80,000નો સેન્સેક્સ થશે, એટલે એવા લોકો હતા કે જે અમને આવીને એમ કહેતા હતા કે 20,000 થશે, તોય અમને એમ થતું કે હવે ભાઈ તું રહેવા દે યાર. આજે 80,000ના સેન્સેક્સ પર આપણે બેઠા છીએ. તમે એક વસ્તુ વિચારજો, આ 80,000 સેન્સેક્સની જર્નીમાં સર આ ખરેખર આપણા બધા માટે એક ડેટા પોઈન્ટ છે. કોઈ જનધન એકાઉન્ટ નહોતું, કોઈ ઈપીએફ નહોતું, આ આટલો રૂપિયો, કોઈ એસઆઈપી નહોતી. એસઆઈપી છેલ્લા 4 કે 5 વર્ષમાં આવી સર. આટલો પૈસો હજુ ઇકોનોમીમાં આવી રહ્યો છે, રેગ્યુલેટેડ એન્વાયરમેન્ટમાં આવી રહ્યો છે. એવા બધામાં તો આ 80,000 તો હજી જર્ની શરૂઆત છે. ન્યૂઝ કેપિટલ માર્કેટ 80,000થી હવે દરેક કદમ પર આપણી સાથે જ, તમારી સાથે જ હશે. મિલનભાઈ, નયનભાઈ, યમલભાઈ, આપ અહીંયા આવ્યા, થેન્ક યુ સો મચ.